આપણા બધા ગુજરાતીઓના ઘરે સવારના નાસ્તાની શરૂઆત લગભગ આ ક્રિસ્પી ભાખરીથી થાય છે, પણ જો તેમાં પણ તેની સાથે ચા અને આ લસણની લાલ ચટણી તીખી તમતમતી ચટપટી મળી જાય ને તો ખાવાનો સ્વાદમાં 100 ગણો વધારો થઈ જાય। આ ચટણી આજે આપણે 1 મહિના સુધી સારી રહે અને આ ચટણીની જે ટ્રેડિશનલ રીત આવે છે તે રીતે બનાવશું। જો તમે મારી રેસીપી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, સાથે સાથે ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। અત્યારે વરસાદમાં ઘરમાં શાક ન હોય ત્યારે થેપલા સાથે, પૂરી, પરાઠા કે ભાખરી સાથે પણ તમે આ ચટણી બનાવી શકો છો। આ ચટણી બનાવવા માટે મેં અહીં 25 થી 30 જેટલી કળી લસણની સૂકા લસણની કળી લઈ લીધી છે। વજનમાં જોઈએ તો અંદાજે 50 ગ્રામ જેટલી છે, તેને આપણે ખાયણીમાં લઈ લઈશું। 2 લીલી મરચી લઈ લઈશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને સહેજ એવું મીઠું નાખી જલ્દીથી ખંડાઈ જાય તે માટે આપણે આ ત્રણેય વસ્તુને ખાંડી લઈશું। તમે આ ત્રણેય વસ્તુ મિક્સચરમાં કે પછી ચોપરમાં પણ કરી શકો, પણ આવી રીતે આ ચટણી બનાવવી હોય તો ખાંડીને જ લેવી। ખાંડીને લેવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે જો સમય હોય તો બને ત્યાં સુધી આ ત્રણેય વસ્તુ ખાંડીને જ લેવું। હવે આ પેસ્ટને એક આપણે બાઉલમાં લઈ લઈશું। હવે બીજો એક નાનો વાટકો લઈશું, તેમાં આપણે એક પેસ્ટ બનાવીશું, જેમાં 2 મોટી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર ને 2 મોટી ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। જો તમે તીખું વધારે ખાતા હોય તો બધું મરચું લઈ લેવું ઘરનું રેગ્યુલર, અને ન ખાતા હોય તો કશ્મીરી મરચું પણ લઈ શકો। અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ને સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું લઈ લીધું છે અને હવે થોડું પાણી એડ કરીને આપણે આ એક થીક પેસ્ટ બનાવી લઈશું। પતલી નહીં પણ થીક પેસ્ટ બનાવવાની છે। અંદાજે આપણે અહીં 5 ચમચી જેટલું પાણી જોઈ ગયું છે। તો આવી રીતે એકદમ ઘટ પેસ્ટ આપણે તૈયાર કરીને થોડી વાટે સાઈડમાં મૂકી દઈશું, જેથી મસાલામાં પાણીમાં ઓબ્ઝર્વ થઈને સરસ એવા ફૂલી જાય અને આવી થીક પેસ્ટ તૈયાર થઈ જાય। હવે ચટણી બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું અને પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું સિંગતેલ લઈ લઈશું। સિંગતેલમાં આ ચટણી ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે। જો ઘરમાં તે હોય તો જરૂર તે જ લેવું અને તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 1 મોટી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરાને સરસ રીતે તતડીને ફૂટી જવા દઈશું પહેલાં, પછી અડધી ચમચી જેટલી હિંગ અને 10 થી 12 મીઠા લીમડાના ઝીણા સમારેલા પાન એડ કરીશું। આ ત્રણેય વસ્તુને આપણે સરસ એવું સાતળી લઈશું અને હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને જે આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે ખાંડીની, તે તેમાં એડ કરીશું અને લગભગ 2 મિનિટ માટે આ પેસ્ટને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર સાતળી લઈશું, જેથી તેમાં લસણ અને આદુની સહેજ પણ કચાશ ન રહે કે કાચી સુગંધ ન આવે। એટલે આપણે તેલ છૂટું પડી જાય, પાણી બળીને લસણને આદુ મરચીનું, ત્યાં સુધી આ પેસ્ટ સાતળવાની છે। આ સ્ટેપ્સ ખૂબ જ જરૂરી છે। જો ચટણી તમારે લાંબા સમય સુધી સારી રાખવી હોય તો તમે જુઓ તેમ આવી રીતે લચકા જેવું થઈ અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતળવાની છે। ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચટણી કાળી પડી ગઈ કે પછી ફૂગ લાગી ગઈ, તો તેનું મેઇન કારણ આ જ છે। એટલે પહેલાં આપણે આવી રીતે સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આ પેસ્ટને સાતળી લઈશું અને હવે જે આપણે મસાલાઓની પેસ્ટ બનાવી છે તે તેમાં એડ કરી દઈશું। થોડું એવું 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ તેને પણ વાટકામાંથી બરાબર પેસ્ટ લઈ તેમાં એડ કરી દઈશું અને હવે મસાલાઓને આપણે તેલ છૂટું પડીને ઉપર આવી જાય ને મસાલા સરસ એવા સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે। મસાલાને આપણે જે પાણીમાં પેસ્ટ બનાવી છે તેના લીધે તેલમાં સાતળવાથી મસાલા બળશે પણ નહીં અને બધા જ મસાલાઓનો ટેસ્ટ પણ સરસ રીતે જળવાઈ રહેશે। એટલે આપણે પેસ્ટ પહેલાં પાણીમાં જ બનાવીને રાખી છે। અંદાજે 2 મિનિટ જેવો સમય લાગશે। તમે જુઓ તેમ પેસ્ટમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ઉપર આવી ગયું છે અને આવી રીતે ચમચાથી જુઓ તો સરસ એવો લીટો પડે તો સમજવું કે ચટણીમાંથી બધું જ પાણી બળી ગયું છે। તો હવે આ સમયે આપણે તેમાં 2 મોટા લીંબુનો રસ એડ કરીશું અને 1 ચમચી જેટલી બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરીશું। અહીં ખાંડ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે, પણ જો તમને સહેજ ગળ્યો ટેસ્ટ ગમતો હોય તો જરૂરથી નાખવી। બંને વસ્તુને સરસ મિક્સ કરીશું।
તમે જો થોડા દિવસ માટે બનાવતા હોય તો તેમાં દહીં પણ એડ કરી શકો, પણ જો મહિના સુધી કે લાંબા સમય મુસાફરીમાં લઈ જવી હોય તો આવી રીતે તમે લીંબુ એડ કરી શકો. અને હવે 1 ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. કસૂરી મેથીથી આ ચટણીનો ટેસ્ટ સારો આવશે એટલે જરૂરથી એડ કરવી. અને લીલા ધાણા તમે તમારી અનુકૂળતા પ્રમાણે એડ કરી શકો. બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેશું. તો તમે જુઓ તેમ એકદમ લચકા જેવી, મહિના સુધી સારી રહે તેવી સૂકા લસણની લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમારા ઘરે ભાખરીમાં સવારે કઈ ચટણી બને છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ચટણી તમે લાંબી મુસાફરીમાં કે પછી ઘરે પણ લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.